નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આની અગાઉના લેક્ચરમાં આપણે બરાબર રામસિંહ 017 એન્ડ પ્રેમ ચોપડા અને કાઉન્સિલ ગોયલ બરાબર આ ત્રણેય જે વચ્ચે વાર્તાલાપ થતી હતી એ આપણે જોયું હતું. જ્યારે અહીંયા કાઉન્સિલ ગોયલ જે છે રામસિંહ 017 ને બરાબર એ બંને જણા અત્યારે ક્યાં છે? રામસિંહ 017 અને પ્રેમ ચોપડા વિટનેસ બોક્સમાં. ત્યારે કાઉન્સિલ ગોયલ જે છે બરાબર એ રામસિંહ 017 ને ક્વેશ્ચન્સ કરે છે, બરાબર સવાલ પૂછે છે કે એને ઘણા બધા એને તો કોઈ સવાલ પૂછેલા હતા 3 થી 4 તમે ઉપર જોયું હશે કે હુ ઇઝ યોર માસ્ટર, તો કે તારો માલિક કોણ છે, એ રીતે બરાબર. તે વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા, તે અત્યાર સુધી તે આ દિન સુધી તે મિસ્ટર પ્રેમ ચોપડા માટે તે શું કર્યું હતું, બરાબર એ રીતે. નેક્સ્ટ એવા ઘણા બધા તો કે સવાલ એને તો કરેલા હતા, પછી એને જવાબ પણ તો કે આપ્યો, બરાબર એ રીતે સિગ્નલ આવ્યો વચ્ચે એ રીતે. પછી જો આપણે થોડોક આગળથી જોઈએ, હવે એ જે રોબોટ છે એને જવાબ શું આપે છે કે રોબોટ ડુ નોટ ડિસઓબે ધેર માસ્ટર. રોબોટ ડુ નોટ ડિસઓબે ધેર માસ્ટર, પોતાના માલિકનું આજ્ઞાનું તો કે ઉલ્લંઘન કરી શકે નહીં. એટલે કે એનો પહેલો સિદ્ધાંત, 3 સિદ્ધાંત હતા, એમાં પહેલો સિદ્ધાંત કે શું હતો? ઓકે, રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઓકે, રોબોટ જે છે પોતાના માલિકનું આજ્ઞાનું તો કે પાલન કરશે. આવું કંઈક આપણે તો કે જોયું હતું, બરાબર. નેક્સ્ટ બીજું તો કે શું હતું કે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. ઓકે, એ માણસોને તો કે નુકસાન પહોંચાડશે નહીં. ઓકે, પછી તો કે શું આપણે જોયું હતું નેક્સ્ટ કે ધ રોબોટ વિલ નોટ હાર્મ ટુ સેલ્ફ, એ પોતાની જાતને પણ ક્યારેય નુકસાન પહોંચાડશે નહીં. આવું કંઈક આપણે જોયું હતું, એના 3 સિદ્ધાંત હતા. નેક્સ્ટ હવે એ જે કાઉન્સિલ ગોયલ્સ શું કહે છે? સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મડ. કે ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ, જો આ માહિતીને બહાર પાડવામાં ન આવે, જો આ માહિતી તો કે લોકોને ખબર નહીં પડે તો સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મડ, તો ઘણા બધા લોકોને જે નુકસાન થયું હશે, બરાબર એનાથી શું તો કે એ લોકોને ઘણું બધું તો કે નુકસાન થશે. જે લોકો અત્યાર સુધી તો કે સહન કરતા આવેલા છે તો એ લોકો શું તો કે વિલ બી હાર્મડ, ઘણું બધું એ લોકોને નુકસાન થશે. ઓકે, વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, પેલી માહિતીઓ તો કે શું હતી? કાઉન્સિલ લોયર ગોયલ પરસ્યુએડ બતાવો આજીજ કર્યું. ઓકે, મનાવવું. ઓકે, એ શું તો કે રામસિંહ 017 ને તો કે આજીજ કરે છે અને પરાણે એને બહુ એની સાથે ઇન્ટરફિયર તો કે દખલગીરી કરે છે કે તું બોલ, બરાબર. પેલી માહિતીઓ શું હતી? કઈમાં હતી કે જ્યારે રામસિંહ 017 જવાબ આપતો હતો અને વચ્ચે શું તો કે સ્ટોપ થતો હતો, સિગ્નલ બતાવતો હતો, બરાબર. તો એ માહિતી કઈ હતી? એમ રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રોબોટ લોકોને નુકસાન પહોંચાડતો નથી. કઈ રીતે બોલ્યો? રામસિંહ 017 રિસ્પોન્ડેડ મિકેનિકલી, પોતે યાંત્રિક રીતે એણે જવાબ આપ્યો. શું? રિસ્પોન્ડ બતાવતા જવાબ આપવો. શું આપ્યો કે રામસિંહ 017 ઓકે ડુ નોટ હાર્મ પીપલ, બરાબર. રોબોટ જે છે એ તો કે શું લોકોને નુકસાન પહોંચાડતો નથી. નેક્સ્ટ મેની પીપલ હેવ સફર્ડ, ઘણા બધા લોકોને ઓકે આનાથી તો કે શું તો કે નુકસાન થયું છે. સ્પીક અપ રામસિંહ 017, સ્પીક અપ રામસિંહ 017, તું બોલ. આવું કોણ બોલે છે? કાઉન્સિલ લોયર ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. અહીંયા જે ગોયલ છે, વકીલ જે છે, બરાબર એ પોતાના દરેક શબ્દ ઉપર, બરાબર એ વર્ડ્સ ઉપર તો કે ભાર આપીને, બરાબર એની પાસે તો કે બોલાવડાવે છે, એને કહે છે કે તું બોલ. જો તું નહીં બોલે તો આના લીધે શું તો કે ઘણા બધાને તો કે નુકસાન તો કે પહોંચેલું છે, બરાબર. આ તારે તો કે બોલવું પડશે એવું કહે છે. નેક્સ્ટ નો રામસિંહ, પ્રેમ ચોપડા shouted nervously, but the judge warned, keep quiet. ઓકે, બંને સામસામે વિટનેસ બોક્સમાં છે અત્યારે, બરાબર. રામસિંહ 017 અને પ્રેમ ચોપડા, બરાબર. તો જજ ઓકે પ્રેમ ચોપડા શું તો કે સામે તેને કહે છે કે ના રામસિંહ 017 ના બોલતો નહીં, એકદમ બૂમ મરડા પાડીને, શાઉટેડ નર્વસલી, ચિંતામાં આવીને ચિંતાતુર થઈને શું તો કે બોલે છે બૂમ મરડા પાડીને કે ના રામસિંહ 017 ના, એ રીતે. પરંતુ ધ જજ વોર્ન, જજે એને શું તો કે વોર્નિંગ આપી દીધી. શું? કીપ ક્વાઇટ, ચૂપચાપ રહે, બોલતો નહીં. કમ ઓન રામસિંહ 017, કમ ઓન, ધ જજ સેઝ, જજે એને કીધું કે ઓકે રામસિંહ 017 તું બોલ એમ. રામસિંહ 017 jerked his head left, રામસિંહ 017 જે એને પોતાનું માથું તો કે એને ડાબી બાજુ તો કે નમાવ્યું, બરાબર એને જોયું. ધેન રાઇટ્સ ટુવર્ડ્સ ધ જજ, ઓકે પછી એને શું તો કે જમણી બાજુ પહેલા તો કે જજની સામે જોયું એ રીતે, બરાબર. નેક્સ્ટ હવે જુઓ, અહીંયાથી આપણે આવેલા હતા, બરાબર. ચાલો જુઓ. Clicking sound and indicated the hampering of running tabs and jamming of caution signal. Pip 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 pip, બરાબર. ક્લિકિંગ સાઉન્ડ એની અંદરથી તો કે શું તો કે અવાજ આવવા લાગ્યો. તમને ખબર છે એને અગાઉ પણ એને જવાબ આપેલા હતા, બરાબર. જ્યારે પણ એ બોલ્યો તો ત્યારે એની અંદરથી શું વાયરનો તો કે અવાજ આવતો હતો,
ખખડ ખખડ બરાબર, પીપ 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 એ રીતે. વેરિંગ સાઉન્ડ આગળ તમે જોઈ ગયા, વેરિંગ સાઉન્ડ બરાબર. તો એ રીતે ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ, આ જે ક્લિક 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 થવાનો જે અવાજ આવતો હતો, પીપ 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 બરાબર, એની અંદર જે મશીનમાંથી અવાજ આવતો હતો એ શું ઇન્ડિકેટ કરે છે? ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ, એની અંદરનું જે મશીન છે એ શું તો કે ખખડવા તો કે લાગ્યું હતું બરાબર. હેમ્પરિંગ એટલે કે ખખડવું ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જેમિંગ કોશન સિગ્નલ, અને એની અંદરથી જે પણ સિગ્નલ હતું એ તો કે શું થઈ ગયું હતું? એકદમ જામ થઈ ગયું હતું, એકદમ તો કે ફસાઈ ગયું હતું બરાબર, બંધ થઈ ગયું હતું. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિકલ લાઇટ ઇન્ટેન્સિફાઈડ, ધ ક્રેકલિંગ સાઉન્ડ એટલે કે ખખડવાનો અવાજ, ક્રેકલિંગ બરાબર, તૂટવાનો અવાજ, ખખડવાનો અવાજ, ક્રેક એટલે શું તો કે તૂટવો. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, ઇન્ટેન્સિફાઈડ એટલે શું થાય? પ્રજ્વલિત થવું. ઓકે, ધ ઇન્ડિગો લાઇટ એટલે કે જેની અંદરની જે લાઇટ હોય બરાબર, જેની અંદરની જે બલ્બ હોય જે લાઇટ હોય એ શું? ઇન્ટેન્સિફાઈડ એટલે કે પ્રજ્વલિત થઈ ગઈ. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ 017, અ રેડ લાઇટ ફ્લેશ્ડ, એક લાલ લાઇટ તો કે ઝબકી, ક્યાં? ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ 017, રામસિંગના માથા પર, ફોરહેડ એટલે કે કપાળ ઉપર બરાબર, કપાળ ઉપર શું તો કે રામસિંગ 017 ના કપાળ ઉપર તો કે લાલ રેડ લાઇટ તો કે ઝબકે છે. સિગ્નલિંગ ડેન્જર, અને આ જે રેડ લાઇનનો જે તો કે સિગ્નલ છે એ તો કે શેનો છે? ડેન્જરનો સિમ્બોલ છે બરાબર. એટલે કે રેડ લાઇનનો જે સિમ્બોલ બતાવે છે એ તો કે શેનો છે? ડેન્જરનો બતાવે છે બરાબર. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, ઓકે, એ લોકોના તો કે મશીનમાં તો કે શું તો કે એનો આન્સર આવી જાય છે કે રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, આ જે સિસ્ટમ છે એ તો કે ફેલ થઈ ગઈ છે, નાશ પામી ગઈ છે. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન્ડ, ઓકે, ટાઇની શટર્સ, ટાઇની શટર્સ એટલે શું થાય? ટાઇની એટલે કે નાના, અને શટર એટલે શું થાય? બારીઓ બરાબર. ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ એટલે કે એની ચેસ્ટના તો કે મધ્ય ભાગમાં, છાતીના મધ્ય ભાગમાં તો કે શું તો કે નાની નાની તો કે બારીઓ તો કે ખુલી ગઈ બરાબર. ઓપન્ડ, ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, અને જે બારીઓ જે અહીંયાથી ખુલી ગઈ બરાબર, તો એની અંદર બરાબર શું તો કે સ્મોલ ટીવી સ્ક્રીન, એક નાની ઓકે નાનકડી એવી સ્ક્રીન એટલે કે ટીવી જેવી સ્ક્રીન તો કે તો ફ્લેશિંગ એટલે કે ઝબકી, ફ્લેશિંગ એટલે શું થાય? ઝબકવું બરાબર. સિસ્ટમ, હવે એમાં તો કે લખાઈને આવી ગયું શું? સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, સિસ્ટમનું વિઘટન થઈ ગયું છે, એટલે કે સિસ્ટમના બધા પાર્ટ્સ તો કે છૂટા પડી ગયા છે, બધું તો કે છૂટું પડી ગયું છે, એટલે કે નાશ પામી ગયું છે. હવે રોબોટ હવે કોઈ કામનો રહ્યો નથી બરાબર. રામસિંગ 017 રોબોટ હેડ ડિફ્યુઝડ, રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ, ડિફ્યુઝ એટલે શું થાય? નષ્ટ પામવું, નાશ પામી જવું. રામસિંગ 017 જે છે બરાબર એ તો કે નાશ પામી ગયો છે, હવે એ કોઈ કામમાં આવશે નહીં બરાબર. તો કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ શબ્દ જો. નેક્સ્ટ પછી જો, ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ, ઓકે, સુપર રોબોટ્સનો ઓકે સુપર રોબોટ પ્લાઝાનો જે સેલ્સમેન હતો પેલો ઓકે તો કે નાનો અને તો કે બાઠીઓ ઠીંગણો હતો, ઓકે, એ તો કે શું બોલ્યો? જોરથી બોમ્બ રડા પાડીને, ઓ નો આ તો કે શું થઈ ગયું એમ. હી ઇઝ ડિફ્યુઝડ, એ તો કે નાશ પામી ગયો. જો તમે ડિફ્યુઝ સ્પેલિંગ જો, આમાં પહેલામાં ઓકે સિંગલ એપ છે ને આમાં ડબલ એપ છે બરાબર. તો અહીંયા તમે કોઈ પણ સ્પેલિંગ તમે લખી શકો છો, ઓકે, ઇટ ડઝન્ટ મેટર, એમાં કોઈ ઇશ્યુ નથી બરાબર. આગળ પણ તમે જોયું છે કે ત્યાં સિંગલ એપ હતું બરાબર. એ રીતે હી ઇઝ ડિફ્યુઝ, હી ઇઝ ડેડ, એ તો કે નાશ પામી ગયો અને એ મરી ગયો. કોણ બોલ્યું આવું? તો કે સુપર રોબોટ્સ પ્લાઝાનો સેલ્સમેન. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટરૂમ, હશ એટલે શું થાય? શાંતિ, HUSH, સાઈડમાં લખવું તો લખી નાખજો, અથવા તો તમારે યાદ રાખવાનું છે બરાબર. એ રીતે ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટરૂમ, આખા કોર્ટમાં અદાલતમાં તો કે શું? શાંતિ છવાઈ ગઈ. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ, કાઉન્સિલ ગોયલ જે છે વકીલ, એણે પોતાનું ગળું શું ક્લિયર એટલે કે ખંખેરું બરાબર. એન્ડ સેડ અને બોલ્યો શું? રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ, રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ, રોબોટ કોઈને પણ ઓકે લોકોને નુકસાન પહોંચાડતો નથી. એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર, અને એ શું તો કે પોતાના માલિકનો પણ અનાદર તો કે કરતો નથી બરાબર. ત્રણ સિદ્ધાંત હતા, ત્રણ સિદ્ધાંત, અને પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. પણ પેલો બિચારો બંને બાજુથી ફસાઈ ગયો રોબોટ, બિચારો કરે શું? ત્રણ તો કે સિદ્ધાંત હતા. કયું? પહેલું કયું હતું? ધ રોબોટ વિલ નોટ ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, પોતાના માલિકનું આજ્ઞાનું પાલન કરશે. બીજું કયું હતું? ધ રોબોટ વિલ નોટ હાર્મ ટુ હ્યુમન્સ, અગર રોબોટ લોકોને નુકસાન પહોંચાડશે નહીં. ત્રીજું સિદ્ધાંત કયું હતું? ધ રોબોટ વિલ નોટ હાર્મ ટુ સેલ્ફ, બરાબર,
રોબોટ જે છે પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. પણ બિચારો અત્યારે આ પરિસ્થિતિમાં બંને બાજુથી ફસાઈ ગયો. બરાબર, જો એ માહિતીને બહાર પાડી દે તો એનો પહેલો સિદ્ધાંત ખોટો પડી જાય કે એને પોતાના માલિકની આજ્ઞાનું પાલન કર્યું નહીં. બરાબર, અને જો માહિતીને બહાર નહીં પાડે તો પણ તો કે ફસાઈ જાય. માહિતીને બહાર નહીં પાડે તો ફસાય કોણ? તો કે લોકો. સમજ પડે છે ને? એ રીતે માહિતીને બહાર પાડી દે, બરાબર, તો એને શું કર્યું? પહેલો સિદ્ધાંતનો ભંગ કર્યો કહેવાય. માહિતી નહીં બહાર પાડે તો બીજા સિદ્ધાંતનો ભંગ કર્યો કહેવાય. બરાબર, બંને બાજુથી બિચારો ફસાઈ ગયો છે. તો આવા સંજોગોમાં એ શું કરે છે? તો આવા સંજોગોમાં એને ત્રીજું જે તો કે સિદ્ધાંત હતો તે રોબોટ વિલ નોટ હાર્મ ટુ સેલ્ફ, પોતાની જાતમાં પોતાની જાતને કોઈ દિવસ નુકસાન પહોંચાડશે નહીં. તો એ ત્રીજું સિદ્ધાંત એ શું કરે છે? તો કે ભોગવે છે. બરાબર, પોતાની જાતને જે પેલું ત્રીજું જે હતું સિદ્ધાંત એને તો કે શું કરે છે? એને ફોલો કરે છે. બરાબર. The council cleared his throat and said, robots do not cause harm to people. બરાબર, એ લોકોને નુકસાન પહોંચાડતો નથી and neither can they disobey their master, અને પોતાના માલિકનું પણ આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. Okay, આ બધી જેટલી પણ માહિતી હતી, ઇન્સ્ટ્રક્શન જેટલી પણ આપવામાં આવતી હતી એ ક્યાંથી ને કોના તરફથી? ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા, માત્ર ને માત્ર મિસ્ટર પ્રેમ ચોપડા તરફથી આપવામાં આવતી હતી. વેર નોટ ટુ બી રિવીલ્ડ, કે જે માહિતીને બહાર પાડવાની નહોતી. આવું તો કે એને કીધું હતું. બરાબર. They could have been injurious to his own existence. They could have been injurious, okay, to his own existence. Okay, એને શું તો કે પોતાની જાતનું, ઓકે, એને શું તો કે અસ્તિત્વ એને ખતમ કરી નાખ્યું, જોખમમાં મૂકી દીધું. ઇન્જરીયસ એટલે થાય જોખમમાં મૂકવું. They could have been injurious to his own existence. એને પોતાની જાતને તો કે શું? એને તો કે પોતાનું અસ્તિત્વ જોખમમાં મૂકી દીધું. A threat to the robots of life. A threat to the robots of life. ઓકે, અને જે રોબોટ જે છે એને પોતાનું જીવન એને શું કે દાવ પર એને લગાવી દીધું. બરાબર. ઇફ હી રિવીલ્ડ, જો મેં તમને અગાઉ જે રીતે મેં તમને સમજાવી દીધું છે, હવે તમને ફરી પાછું તમને ઇંગ્લિશમાં તો કે કહી છે. જો ઇફ હી રિવીલ્ડ ધેમ, જો આ રોબોટ જે છે એ માહિતીને બહાર પાડી દે, જો આ રોબોટ માહિતીને બહાર પાડી દે, ઇફ હી રિવીલ્ડ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો એનો મતલબ તો કે શું થાય? એણે પોતાના માલિકનું આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. બરાબર. ઇફ હી ડીડ નોટ, અને જો એ માહિતીને બહાર નહીં પાડે તો શું થાય? હી વુડ હાર્મ અધર્સ, તો એણે શું કે બીજાને નુકસાન પહોંચાડ્યું કહેવાય. ઓકે, પહેલો અને બીજો જે તો કે સિદ્ધાંત હતો એને જાળવી રાખવા માટે એણે શું કે પોતાને ત્રીજો જે સિદ્ધાંત હતો એને શું કર્યું? એને ફોલો કર્યું અને પોતાની જાતને જાણે તો કે ખતમ કરી નાખ્યું. બરાબર. જો એટલા માટે તમને કહેશે, ધીસ કન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. કન્ફ્લિક્ટ એટલે ઝઘડો. ઓકે, બ્રોટ, ઓકે, રામસિંગ્સ એન્ડ. અને આ ઝઘડામાં, આ બધા વચ્ચેમાં, ઓકે, શું? રામસિંગનો અંત આવી ગયો. રામસિંગ્સ એન્ડ, આ બધા વચ્ચેમાં કે રામસિંગનો અંત આવી જાય છે. બરાબર. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાઈ. આ સેન્ટેન્સ તમારે યાદ રાખવાનું છે. શોર્ટ નોટમાં બેઠી લાઈન છે. આ શોર્ટ નોટમાં છેલ્લી તો કે લાઈન છે, હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાઈ. ઓકે, રાધર ધેન એટલે શું થાય? ઓકે, વધારામાં. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાઈ, ખોટું બોલવા કરતા. ઓકે, રાધર ધેન ટુ ટેલ અ લાઈ એટલે શું થાય? લાઈ એટલે શું થાય? ખોટું. ટેલ એટલે કહેવું. બરાબર. ખોટું બોલવા કરતા, બરાબર, હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ, એને પોતાના તો કે પાર્ટ્સને તો કે શું તો કે તોડી નાખ્યા હતા, ખતમ કરી નાખ્યું હતું. ઓકે, હર્ટિંગ હ્યુમન બીંગ્સ, માણસની જાતને તો કે દુઃખ થાય, ઓર બીકમિંગ અનફેથફુલ, ઓકે, અને પોતે ખુદ તો કે બિન વફાદાર બને એટલા માટે એને શું કર્યું? ખોટું બોલવાને તો કે કારણે એને શું તો કે પોતાની જાતને જ એને શું તો કે અસ્તિત્વ લાવી દીધું, એટલે કે જોખમમાં તો કે મૂકી દીધું, એટલે કે નાશ પામી ગયો. બરાબર. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાઈ, ખોટું બોલવા કરતા, હર્ટિંગ હ્યુમન બીંગ્સ, ઓકે, માણસોને દુઃખ પહોંચાડવા કરતા, ઓર બીકમિંગ અનફેથફુલ, અને તો કે બિન વફાદાર બનવા કરતા એણે પોતાની જાતને તો કે શું તો કે અંત લાવી દીધું. Traces of pain and depression mark the council's face. Traces of pain, ઓકે, દુઃખના તો કે શું? એ તો કે ઈશારા, ઓકે, દુઃખનો તો કે સંકેત. એન્ડ ડિપ્રેશન માર્ક, અને ડિપ્રેશન એટલે કે જે તણાવ છે, બરાબર, એ માર્ક તો કે દેખાઈ રહ્યું હતું. ક્યાં? ધ કાઉન્સિલ્સ ફેસ, જે કાઉન્સિલ ગોયલ હતો, વકીલ હતો, એના મોઢા પર તો કે શું તો કે દુઃખ તો કે જણાઈ રહ્યું હતું. અને ડિપ્રેશન એટલે કે તણાવ તો કે એના ચહેરા પરથી દેખાઈ રહ્યું હતું.
The judge pondered for a while. The judge pondered for a while. Ponder એટલે શું થાય? વિચારવું. અહીંયા પોન્ડરનો મતલબ શું થાય? વિચારવું. ઓકે, ફોર અ વાઇલ એટલે કે થોડાક સમય માટે. જે જજ હતા એને શું થયું કે થોડાક સમય માટે તો કે વિચાર્યું, બરાબર. એન્ડ પ્રોક્લેમ્ડ અને જાહેર કર્યું. પ્રોક્લેમ એટલે શું થાય? જાહેર કરવું. જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ. જજે શું તો કે થોડીક વાર એને કોર્ટમાં આખી તો કે શાંતિ છવાઈ ગઈ. ઓકે, ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ. આખા કોર્ટમાં તો કે શાંતિ છવાઈ ગઈ. અને થોડાક સમય માટે તો કે શું થયું કે જજ વિચારવા લાગે કે આનું શું કરવું. એન્ડ પ્રોક્લેમ અને એને છેલ્લે તો કે જાહેર કર્યું. શું? ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ. કોર્ટ જાહેર કરે છે કે પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ એટલે કે ચોરીનો ગુનેગાર છે. ગિલ્ટી એટલે ગુનેગાર, થેફ્ટ એટલે કે ચોરી. ઓકે, ચોરીનો એ શું કે ગુનેગાર છે. ધ કાઉન્સિલ પિકડ અપ હિઝ ફાઇલ. કાઉન્સિલ એટલે કે જે ગોયલ એટલે કે જે વકીલ હતો તે એણે શું કે પોતાની ફાઇલ લીધી. પિકડ અપ હિઝ ફાઇલ એન્ડ વિથ અ બો લેફ્ટ ધ કોર્ટ રૂમ. ઓકે, બો એટલે શું થાય તો કે નમન કરવું, વંદન કરવું, બરાબર. ધ કાઉન્સિલ પિકડ અપ હિઝ ફાઇલ. એણે તો કે ટેબલ પરથી પોતાની ફાઇલ લીધી. ઓકે, એન્ડ વિથ અ બો લેફ્ટ ધ કોર્ટ રૂમ. અને જજને શું તો કે વંદન કરીને તો કે નમન કરીને કોર્ટ રૂમને તો કે છોડીને ચાલ્યો જાય છે, બરાબર. તો અહીંયા આપણે રામસિંગ 017 એટલે કે પ્રેમ ચોપડાની તો કે સાથેની જે પણ તો કે સ્ટોરી હતી એ આપણે આજે અહીંયા તો કે જોઈ હતી, બરાબર. આની સ્ટોરી તમને યુટ્યુબ ચેનલની અંદર પણ તમને જોવા મળશે. તમે ટાઈપ કરશો, બરાબર, ધ હ્યુમન રોબોટ. ઓકે, તો આખી સ્ટોરી એટલે કે આખો પાર્ટ તમને એમાં જોવા મળશે, બરાબર. વિથ તમને પિક્ચર સહિત, સીન સહિત બધું તમને જોવા મળશે. તો જો જેને ઇન્ટરેસ્ટેડ હોય તો એ રીતે યુટ્યુબની ચેનલ, ઓકે, યુટ્યુબમાં જઈને, બરાબર, તો ત્યાં તમે સર્ચ કરીને આપણે તમે જોઈ શકો છો, બરાબર. હવે નેક્સ્ટ તમારી નવનીતમાં તો કે 2 શોર્ટ નોટ હશે, બરાબર. એક રામસિંગ 017 ધ હ્યુમન રોબોટ અને એક તો કે બીજી શોર્ટ નોટ હશે, બરાબર. એ 2 શોર્ટ નોટ અને બીજી જે શોર્ટ નોટ છે એમાં તમને જણાવી દઉં કે ધ કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 017 વિથ ઇટસેલ્ફ, બરાબર. ધ કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 017 વિથ ઇટસેલ્ફ. આ 2 શોર્ટ નોટ. ઓકે, પહેલી શોર્ટ નોટ લગભગ તમે થોડીક એવી લખેલી હશે, પૂરી નહીં લખેલી હોય, બરાબર. તો પહેલી અને બીજી શોર્ટ નોટ કમ્પલસરી તમારે 5 વાર લખીને મોઢે કરવાનું છે. અને જેટલા શબ્દો, જેટલા સેન્ટેન્સ તમને ટીક કરાવેલા છે, બરાબર, એને તમારે વાંચવાનું છે, મોઢે કરવાનું છે, બરાબર. નેક્સ્ટ બીજી વસ્તુ, તમે સ્પેલિંગ તો કે લખી નાખેલી છે, બરાબર. તો એ સ્પેલિંગને ખાસ તમારે 2 થી 3 વાર તો કે તમારે વાંચી જવાનું છે. નેક્સ્ટ પાઠ જે છે આખો ફરી એકવાર તમારે ઓકે ભાષાંતર સાથે નવનીત સાથે બેસવું હોય તો નવનીત સાથે, ઓકે, એ રીતે 1 થી 2 વાર તમારે જોઈ જવાનું. ઓકે, અથવા એકવાર તો કમ્પલસરી જોવાનું જ. ઓકે, પછી તમારે જો યુટ્યુબમાં આ પાઠ જોવો હોય તો યુટ્યુબમાં પણ તમે જોઈ શકો છો, બરાબર. નેક્સ્ટ શોર્ટ નોટ કમ્પલસરી, ઓકે, ઇટ ઇઝ મેન્ડેટરી, ફરજિયાત છે. ઓકે, મોઢે કરવી જ પડશે કેમ કે શોર્ટ નોટ પૂછાય જ છે. 2 માંથી કોઈ પણ એક લખવાની રહેશે એ રીતે, બરાબર. 3 માર્ક્સ તો એટલે પરીક્ષામાં પણ અહીંયા તમારે બંને લખવાની છે. ઓકે, તો કે રામસિંગ 017 ધ હ્યુમન રોબોટ અને કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 017, ઓકે, વિથ ઇટ્સ, બરાબર. તો એ તમારે તો લખવાનું છે, બરાબર. બંને શોર્ટ નોટ 5 વાર લખીને મોઢે કરીને, બરાબર. નેક્સ્ટ તો કે લેક્ચરમાં આપણે યુનિટ 3 આપણે સ્ટાર્ટ કરશું, બરાબર. યુનિટ 3 અરુણ કૃષ્ણમૂર્તિ આપણે સ્ટાર્ટ કરશું, બરાબર. હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.